વલસાડની વાત કરીએ જ્યાં પારડીના પલસાણામાં ચોંકાવનારી ઘટના બની। મેલી વિદ્યાના કારણે યુવતીનું મોત થયું હોવાનો ખુલાસો થયો। ભગત ભુવાના મેલી વિદ્યામાં એક યુવતીને જીવલેણ ડામ અપાયા। યુવતીના શંકાસ્પદ મોત બાદ તેને અંતિમ સંસ્કાર માટે લઈ જવાઈ। અંતિમ સંસ્કાર માટે લઈ જવાતા ઘટના બહાર આવી। ગામના લોકોએ યુવતીના મૃતદેહ પર ડામના નિશાન જોતા વિવાદ કર્યો। પરિવારજનો આ મુદ્દે કંઈ પણ બોલવા તૈયાર નથી। કોઈ ભુવાએ ડામ આપ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે। ફરી એકવાર અંધશ્રદ્ધાના રાક્ષસે એક યુવતીનો ભોગ લીધો તેવી ચર્ચાઓ ચાલી રહી છે। કોઈ ભુવા પાસે લઈ ગયા અને ત્યાં ડામ આપતા તેનો જીવ ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। અંતિમ સંસ્કાર માટે જ્યારે આ યુવતીનો મૃતદેહ લઈ જવાઈ રહ્યો હતો તે સમયે તેના શરીર પર ડામના નિશાન જોતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા પ્રિયાંક પટેલ। પ્રિયાંક, આખી ઘટનામાં શું સામે આવ્યું છે, શું છે વિગતો? પારડી પલસાણાની આ ચકચારિત ઘટના સામે આવી છે, જ્યાં ભગત ભુવા દ્વારા મેલી વિદ્યા કરી એક યુવતીને જીવલેણ ડામ અપાયા હોવાની વાત સામે આવી છે। યુવતીના શંકાસ્પદ મોત બાદ અંતિમ સંસ્કાર માટે લઈ જતા મૃતદેહ ઉપર ડામના જે નિશાનો હતા તે જોવા મળ્યા હતા, જેને લઈને ગ્રામજનોએ સમગ્ર અંતિમ સંસ્કારની જે પ્રક્રિયા હતી તેને અટકાવી હતી અને હોબાળો મચાવ્યો હતો। જે બાદ પારડી પોલીસે દરમિયાનગીરી કરતા યુવતીનું હાલ તો અત્યારે અંતિમ સંસ્કારને એવું કરી દેવામાં આવ્યું છે, પરંતુ જે પ્રમાણે પારડી પોલીસ દ્વારા સમગ્ર મામલે પ્રક્રિયાને હાથ ધરવામાં આવી છે, જેમાં પીએમ રિપોર્ટમાં પણ કોઝ ઓફ ડેથમાં કંઈ પણ નથી આવ્યું। હાલ અત્યારે વિશેરા જે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે। આગામી દિવસોમાં કંઈ મોટો ખુલાસો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। અમારી સાથે અમારા સહયોગી વિજય દેસાઈ પણ જોડાયા છે। વિજય, વધુ એકવાર એક અંધશ્રદ્ધાને કારણે કોઈ યુવતીનો જીવ ગયો। આ કોઈ પહેલી ઘટના નથી, પરંતુ તેમ છતાં આ અંધશ્રદ્ધાનો જે રાક્ષસ છે એને કોઈ ડામી નથી શકતું। શા માટે આવી ઘટના બની રહી છે? બિલકુલ, અંધશ્રદ્ધા નિર્મૂલન માટે ગુજરાત સરકારે કડક કાયદો બનાવ્યો છે, સજાની જોગવાઈઓ કરી છે, પરંતુ હજી સુધી આજે અંધશ્રદ્ધાની આડમાં જે ફૂલતો ફાલતો આજે ધંધો કહો કે આ પ્રકારની એક માનસિકતા કહો એ હજી સુધી નાબૂદ નથી થઈ રહી। અને આ પ્રકારનો કિસ્સો આ વલસાડના વાપીમાંથી સામે આવ્યો છે કે જ્યાં પારડીની અંદર એક 22 વર્ષીય યુવતીને જે પ્રકારે મૃત્યુ થયું અને સ્મશાન ગૃહમાં પહોંચ્યા બાદ જે સ્થાનિક લોકો જ્યાં તેમની સાથે ગયા હતા તેમણે જે પ્રકારે મૃતદેહ પર જે નિશાન જોયા ત્યારબાદ આ સમગ્ર ચોંકાવનારી ઘટના સામે આવી છે। જો કે આ 12 એપ્રિલના રોજ આ યુવતી જે છે તેને ખેંચ આવી હતી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું। ત્યારબાદ ખબર પડી કે તેના શરીર પર અનેક ડામ આપવામાં આવેલા છે। તેના બંને પગ, પેટ અને અન્ય શરીરના ભાગો પર ડામ આપવામાં આવેલા છે, જેના મોટા મોટા જે વિડીયો જે છે તે સામે આવ્યો છે કે જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ અંધશ્રદ્ધાની આડમાં કરવામાં આવેલું એક આ કૃત્ય છે, જેના કારણે આ યુવતીએ જીવ ગુમાવવો પડ્યો છે। આ યુવતી 22 વર્ષની છે। તેના પરિવારમાં કુલ આપણી સાથે જે પારડી ગામના સરપંચ રાધિકાબેન જોડાયા છે। બેન, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હેલો રાધિકાબેન, આ જે ઘટના બની છે કે 22 વર્ષીય યુવતીને જે ડામ આપવામાં આવે છે, જેનો જે વિડીયો સામે આવ્યો છે, આમાં અંધશ્રદ્ધાનો લગતી વાત પણ સામે આવી રહી છે। હા જી, તપાસ કરતા તો એ જ વાત જાણવા મળી છે અમને પણ। આ ઘટના જ્યારે બની, હેલો, હા હા બોલો બેન, અવાજ આવે છે। હા 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 એ ઘટના સોમવારે જયારે છોકરીને સ્મશાન ભૂમિમાં લઈ જવામાં આવી ને ત્યારે જ જાણવા મળી, ત્યારે જ બહાર આવી। ત્યાં સુધી કોઈને કઈ ખબર નહીં હતી એના ઘરના સિવાય કે એની મૃત્યુ કેવી રીતે થઈ છે। પરિવારજન કઈ બોલવા માટે તૈયાર નથી આમાં। હા, જણાવવા માટે કઈ રેડી નથી। હવે એમ જાણવા મળ્યું તપાસ કરતા કે એ લોકોનું કહેવાનું એમ છે કે છોકરીને માતાજી આવતા હતા, મેલેડી માતા પ્રસન્ન થતા હતા, તો છોકરીએ જાતે દીવા મૂકીને આવી રીતે કરેલું છે। દીવાના દિવેટના લીધે આ ડામ પડેલા છે એવું ભુવાનું નામ સામે આવ્યું છે। લોકો કોઈ ભુવાને પકડવાની વાત કરી રહ્યા છે। આજુબાજુ વાળા ને બધા લોકો છે ને એમના કઈ છોકરીના જીજાજીની વાત કરતા છે। એની મોટી બેન છે વલસાડ, મેરેજ થયેલા વલસાડ, એના જીજાજી કઈ ભુવાનું કઈ કરતા છે ને એમણે કરાવેલું છે એવી વાત જાણવા મળી અમને। તો આમાં બેન પોલીસ કઈ કહી રહી છે કે આગળ શું થઈ શકે? કાર્યવાહી કરી સાહેબ લોકોએ। પરમ દિવસે એમના પરિવારને બધાને જ બોલાવેલા હતા પોલીસ સ્ટેશન પારડી અને સ્ટેટમેન્ટ લીધા અલગ અલગ બધા એના। તેમાં એ જ વાત જાણવા મળી। એમણે તો એ જ જણાવ્યું કે છોકરીને માતાજી આવતા હતા, ધૂનતી હતી ને તેમાં આ રીતે દીવાથી મૂકેલા છે ડામ એણે।
અમુક ડામેના પરિવારે મૂક્યા છે. એમ જ જાણવા મળ્યું કે નોરતા 4 તારીખથી થતું હતું આ વસ્તુ, 4 તારીખના દિવસે કરેલું. તો અમે કીધું રોજ આવી રીતે કરેલું કે શું, તો એક જ દિવસે આ ઘટના બનેલી. તેમાંથી પછી વધી ગયેલું એમ. અને એમણે સારવાર, મેં એમની મમ્મીને પણ પૂછ્યું કે આટલું બધું થયું ત્યાં સુધી બેસી કેમ રહેલા તમે લોકો? તો કે અમે ઘરે સારવાર કરતા હતા, પછી આ એકદમ અચાનક થઈ ગયું 13 તારીખે પછી લોકો વાપી હોસ્પિટલ પ્રાઇવેટમાં લઈ ગયા હતા. એમને ખર્ચો નહીં પોસાયો, પછી સિવિલમાં ખસેડવામાં આવી. એની તબિયત વધારે બગડી એટલા માટે પછી સિવિલ, વલસાડ સિવિલમાં એનું મોત થયું. અને ત્યાં પછી પોસ્ટમોર્ટમ કરાયું, પછી બોડી આપી એ લોકોને. તો કદાચ બની શકે કે પરિવાર પણ આમાં શામેલ હોય આ પ્રકારની વિધિ સંડોવાયેલું હોય કરવા. એવું બની શકે. અમે એ જ રજૂઆત કરવા માટે કાલે બધા જ પોલીસ સ્ટેશન ગયેલા હતા. ગામના અમારા સભ્ય, ડેપ્યુટી સરપંચ, ગામના અગ્રણીઓ, આજુબાજુવાળા, એમ કરીને 15-20 જણા ગયેલા જ હતા. સાહેબ લોકો, ડીવાયસપી સાહેબ મળ્યા અને પીઆઈ સાહેબ પણ મળ્યા. એમની જોડે મીટિંગ કરી અને પૂછ્યું કે શું તપાસ આગળ કરી છે એમ કરીને. પણ એ બી અંધશ્રદ્ધાને લીધે થયું છે. આવી રીતે માતાજી આવતા હતા અને છોકરીએ ડામ મૂકેલા અને અમુક એના પરિવારે ડામ મૂક્યા. તો કે એ ડામ આના જે ડાચના કારણે મૃત્યુ નથી થયું એમ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બી એનું તે પુરાવા જ નથી મળ્યા કે મોત શેના કારણે થયું છે. બિલકુલ એ તપાસનો વિષય રહેશે, પરંતુ આગળ પોલીસ એવું કહે છે કે વિસોરા રિપોર્ટ આવશે. પરંતુ બેન, આ પ્રકારની ઘટનાઓ અત્યારના સમયમાં અંધશ્રદ્ધામાં આ પ્રકારે યુવતીનો જીવ જાય એ સ્વીકાર્ય નથી એમ. હા, સ્વીકાર્ય નથી. તો બહુ જ એટલે દર્દનાક મોત થયું છે અને એકદમ શરમજનક ઘટના બની છે. તો આપ સરપંચ છો, અમને પણ ગામના ધ્યાનમાં છે. પ્રથમ પ્રતિનિધિ ગણાવો છો, તો આપ ગામની અંદર આ પ્રકારની ઘટનાઓ ન બને માટે જનજાગૃતિ કેળવશો બેન? હા, ચોક્કસ. આભાર. તો આ હતા રાધિકાબેન પટેલ કે જે પલસાણા ગામના સરપંચ છે, જેમણે સ્પષ્ટપણે કબૂલ્યું કે પરિવાર સાથે પોલીસે ચર્ચા કરી છે. પોલીસ તમામ પાસાઓને સાંકળીને આ કેસની અંદર તપાસ કરી રહી છે કે આખરે આજે 3-4 તારીખથી આ ઘટના જે છે તે બનતી હતી કે જેમાં યુવતીને માતાજી આવતા હતા એવું પરિવાર માનતો હતો ને યુવતીએ જાતે જ પોતાના શરીર પર દીવા પ્રગટાવ્યા તેવો પરિવારનો દાવો છે. પરંતુ સાર્વજનિક રીતે પરિવાર અત્યારે કોઈ બોલવા તૈયાર નથી, પરંતુ ક્યાંક ભૂંડી ભૂમિકા પોતાના પરિવારજનોની આ યુવતીના મોત પાછળ હોય તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ જે પીએમ રિપોર્ટ આવ્યો છે તેમાં કોઈ પણ પ્રકારની બાબત સામે નથી આવી, પરંતુ પોલીસ અત્યારે વિસેરા રિપોર્ટના આધાર પર એ નિષ્કર્ષ પર જવા માટેનો પ્રયાસ કરી રહી છે કે આખરે આ પ્રકારની ઘટના બનવા પાછળનું કારણ શું હોઈ શકે. પરંતુ સ્પષ્ટપણે જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે, આસપાસના લોકો પણ જે પ્રકારે કહી રહ્યા છે તે અનુસંધાને તેના પરિવારજનો સામેલ છે. યુવતીની મોટી બહેન, એના જીજાજીના નામ પણ સામે આવી રહ્યા છે. એક વિડીયો છે, જે વિડીયોની અંદર બેકગ્રાઉન્ડની અંદર લોકો, આપણી સાથે પોલીસ ઇન્સ્પેક્ટર GR ગઢવી સાહેબ જોડાયા છે. ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સાહેબ, આપ સંપર્ક કપાઈ ગયો છે, તેમનો ફરી સંપર્ક કરીશું. પરંતુ આમાં પોલીસની વાત છે એ પણ જાણવાનો પ્રયાસ કરી કે આખરે આ ઘટના પાછળ અંધશ્રદ્ધામાં જીવ લેવાયો છે. કારણ કે આ એક પ્રકારની હત્યા કહીએ તો પણ ખોટી વાત નથી, કારણ કે અંધશ્રદ્ધાની આડમાં ક્યાં સુધી આ પ્રકારે જીવ ગુમાવતા રહીશું એ અત્યારના વાસ્તવિક જમાનાની અંદર એક બહુ મોટી વાત છે. આજે પારડી ગામથી, જે વાપીના પારડી ગામથી આ કિસ્સો આવ્યો છે કે જેમાં 22 વર્ષીય યુવતીએ જીવ ગુમાવ્યો છે અને આની પાછળ અંધશ્રદ્ધા જ જવાબદાર છે. પરંતુ તપાસમાં શું આવે છે એ પણ જોવાનું રહેશે. જી વિજય, આભાર આપનો જોડાવા બદલ. જે અંધશ્રદ્ધામાં એક યુવતીનો જીવ ગયો છે એ ખૂબ જ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ વાત. અત્યારે જ્યારે આપણે ભણતરની વાતો કરીએ છીએ, ભવિષ્ય ઘડવાની વાતો કરીએ છીએ, ત્યાં આ પ્રકારના અંધશ્રદ્ધાના કાવા દાવામાં જીવ જઈ રહ્યા છે.